આજ મેન સાહેબે બે મેચિંગ કર્યું, આમ તો ધારાએ મેચિંગ કર્યું. ધારા તૈયાર થઈને વેગી છે, નીતાબેનને બધાને માંડવા રોપવાની તૈયારી કરે છે. તો હાલો હવે છે ત્યાં જઈને પછી મળીએ. મસ્ત એવા પીળી સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે. તો જો કેવી લાગુ છું મને કહેજો કમેન્ટમાં. તો અત્યારે ટાઈમ થયો છે 4 વાગ્યાનો ને હું મસ્ત એવી તૈયાર થઈ ગયું છે. બસ હવે માંડવાનું મુહૂર્ત છે તો માંડવો રોપવાની તૈયારી હાલે છે. તો અત્યારે તો હજી જો મેં હોટલમાં છે તો જો કંઈક આવી તૈયાર થઈશું હું. અને સાહેબ અત્યારે જઈ બધાને ફોટા પાડે છે. સાહેબને કામ આપ્યું ફોટા પાડવાનું, અમારા ફોટા નથી પડતા. તો જો હું કેવી લાગુ છું એ કહેજો. કંઈ હેવી કંઈ મેકઅપ કે કર્યો નથી, બસ સિમ્પલ વાળું છે. અને આજ મેન સાહેબે બે મેચિંગ કર્યું. સાહેબ આવી જાઓ. જો આજ મેન સાહેબે બે મેચિંગ કર્યું, આમ તો ધારાએ મેચિંગ કર્યું. ધારા તૈયાર થઈને વેગી છે, નીતાબેનને બધાને માંડવા રોપવાની તૈયારી કરે છે. તો હાલો હવે છે ત્યાં જઈને પછી મળીએ. ને 4 વાગી ગયા છે. ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચશ્મા. અને હું કેવી લાગુ છું ખાસ કરીને કે જો હું તમને ફાઇનલ આખો લુક બતાવું. આલ્યો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફાઇનલી જે ઘડીની આપણે રાહ જોઈને બેઠા હતા એ ઘડી અને એ સમય આવી ગયો છે. તો અત્યારે અહીંયા ગોરબાપાએ બધી તૈયારી કરી લીધી છે. તો હવે આપણે માંડવો રોપવાનો છે અને લગ્નની વિધિની શરૂઆત બસ અહીંથી જ થાય છે. કે પહેલાં તો આપણે માંડવો રોપવાનો, પછી પીઠી અને પછી બાકીના જે પણ આપણે લગ્નની વિધિ હોય એ સ્ટેપ બાય સ્ટેપ કરશું. તો અત્યારે તમે બધા જો તૈયાર થઈને અહીંયા બેસી ગયા છે અને બસ હવે અમારી ઈશાની રાહ જોઈએ છે કે મારી ભાણેજ આવી જાય એટલે આપણે માંડવો રોપીએ. તો ભાણેજે આવી ગઈ છે ને હવે આપણે માંડવાની વિધિ ચાલુ કરીએ. ને અત્યારે હું થોડાક કામથી બહાર હતી, કેમ કે અત્યારે બધા નીતાબેનના કુટુંબ પરિવારવાળા સાહેબને બધા અહીંયા માંડવો રોપવાની વિધિ કરતા હતા અને હું મારું થોડુંક કામ હતું એ વ્યવહારિક કામમાં હતી, કેમ કે પ્રસંગ છે એટલે ઘણા બધા એવા કામ હોય કે જેમાં આપણે હાજરી આપવી પડે. પણ જ્યાં મારી જરૂર હતી ત્યાં હું હાજર હતી, ને જ્યાં સાહેબની જરૂર હતી ત્યાં સાહેબ હાજર હતા. તો અત્યારે સાહેબની જરૂર હતી માંડવો રોપવામાં. તો અત્યારે નીતાબેન, હસમુખકુમાર સાહેબ અને ઈશા એના કાકા કાકી એ બધા અત્યારે માંડવો રોપાવે છે અને ગણેશની પૂજા કરે છે. તો પહેલાં ગણેશ સ્થાપના કરશું, પછી આપણે માણેક સ્તંભની સ્થાપના એટલે કે માંડવો રોપવાનો છે. તો સારો સમય, સારું મુહૂર્ત અને સારો સુકન છે તો સમયસર આપણે આ મુહૂર્ત સાચવી લઈએ એટલે આપણી એક આ વિધિ પૂરી થઈ જાય. પછી આગળ બધી વિધિ સ્ટેપ બાય સ્ટેપ આપણે કરશું. અને આ વિડીયો શૂટિંગ મારી ધારાએ કર્યું છે. તો તમને કેવું લાગ્યું ને જરૂરથી કહેજો કમેન્ટમાં, કેમ કે મારી પાસે એટલો ટાઈમ નહોતો. વ્યવહારિક કામ હોય, મહેમાનને મળવાનું, એને સાચવવાના એ બધું હતું. અને લગભગ પોણા ભાગની બધી જવાબદારી અમારા નીતાબેન છે ને દેરાણીએ બધી ઉપાડી લીધી હતી. એટલે નીતાબેનને ખબર જ નથી પડી કે પ્રસંગ કઈ રીતે ઉકેલાણો. અને નીતાબેન બીમાર રહી એટલે થોડુંક અમારે એ પણ ધ્યાન રાખવું પડે. એટલે અમારાથી જેટલો સહયોગને સાથ દેવાનો એ પણ અમે આપ્યો. અને આ લગ્ન અમે એટલા હરખથી અને આનંદને ઉત્સવથી ઉજવા કે અમારા માટે કાયમી માટે યાદગાર રહી જાય. અને મારી ઈચ્છા હતી કે મારી ભાણેજના લગ્નની મેમરી થોડી ઘણી હું તમારી એરે શેર કરું. તો જેટલો બન્યો જેવો બન્યો ને એટલો વિડીયો બનાવી અને તમારી એરે શેર કરવાની કોશિશ કરી છે. અને વિડીયો શૂટિંગનો ટાઈમ મારી પાસે એટલું હતું નહીં એટલે ધારાને જ કીધું હતું કે તને જેટલું આવડે જેવો બને ને એવો નાની ક્લિપ બનાવી અને તું સેવ કરી લેજે, હું પછી એડિટિંગ કરી લઈશ. તો અત્યારે જો અહીંયા ગણેશ પૂજા થઈ ગઈ છે. તો હવે માણેક સ્તંભની પૂજા થાય છે અને પછી માંડવો રોપવાનો છે. અને ધારાબેન સાહેબે તો પૂરેપૂરા લગ્ન છે ને માયણા છે અને લાવો લીધો છે બધી જગ્યાએ. અને મારી જ્યાં જરૂર પડી ત્યાં મેં લાવો લીધો છે. પણ વિડીયો એટલો બનાવવાનો ટાઈમ નથી મળ્યો. તો દિલથી હું તમારી બધાને માફી માગું છું, કેમ કે ઘરનો પ્રસંગ હોય એટલે થોડું કામે હોય એટલે એના કારણે થઈને એટલો વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો. પણ જેટલો બન્યો જેવો બન્યો એટલો બનાવીને તમારી શેર કરવાની કોશિશ કરી છે. તમે સમજો છો મારી મજબૂરી. અને અત્યારે આ નીતાબેનના બધા કુટુંબ પરિવારવાળા હતા અને સાહેબ અહીંયા હાજર હતા. બાકીના મહેમાન બધા હોલમાં બેઠા હતા, કેમ કે જગ્યાનો થોડોક અભાવ હતો એટલે એના કારણે થઈને જેટલા એડજસ્ટ થયા એટલા બધા અહીંયા હાજર હતા. ખાસ કરીને જો કુટુંબની અને મામાની જરૂર હોય માંડવો રોપવામાં તો અમારે કંઈક આવી વિધિ હોય ને આ રીતે અમારે માંડવો રોપવાનો હોય. તો તમારે કઈ રીતની માંડવો રોપવાની વિધિ હોય મને કહેજો કમેન્ટમાં. અને આમ તો જોવા જાય ને તો વિધિ બહુ મોટી હોય અને વિડીયો બહુ લાંબો થઈ જાય. એટલે ધારાબેનને નાની ક્લિપ શૂટ કરી છે બાપ દીકરી બેએ થઈને, કેમ કે સાહેબની હાજર હતા એટલે એણે બધું કીધું હતું ધારાને કે આ રીતના આટલો વિડીયો બનાય. તો તમને કેવો લાગ્યો ને આ વિડીયો એ જરૂરથી કહેજો મને કમેન્ટમાં. તો હાલો ગણેશ પૂજા થઈ ગઈ, માણેક સ્તંભની પૂજા થઈ ગઈ અને અમારી ઈશાબેનના હાથમાં મીંઢોળ પણ બંધાઈ ગયો છે. અને આ બાજુ બધા એના કાકા કુટુંબ અને સાહેબ આવી ગયા છે માણેક સ્તંભની એટલે કે માંડવો રોપવા. તો મામા અને કુટુંબના હોય એ માંડવો રોપે છે. તો માંડવો રોપાઈ ગયો છે. તો એક આપણી આ લગ્નની વિધિ થઈ ગઈ છે પૂરી. અને હું પણ આવી ગઈ હતી
આ ઈશાને અને માણેક તમને વધાવવા, તો મેં વધાવ્યા, આશીર્વાદ દીધા અને બસ હવે આગળ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે, તો એ પણ તમે જોજો હું સરપ્રાઈઝ છે. અને તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને તમને અમારો આ વિડીયો કેવો લાગે ને ધારાનો વિડીયો શૂટિંગ તમને કેવું લાગ્યું ને એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. તો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 5:30 પોણા 6 વાગ્યાનો અને હવે પીઠીની તૈયારી કરવાની છે. જો અમારા ધારાબેન લાઇટું ચાલુ બંધ કરે છે, તો મસ્ત એવા પીળી સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે. તો જો કેવી લાગુ છું મને કહેજો કમેન્ટમાં. હેરસ્ટાઈલ આપણી હતી એની જ છે, ઓલ ટાઈમ ફેવરેટ અંબુડો, એનાથી ઉત્તમ એક કોઈ નહીં. હાલો હવે જઈએ, પીઠીની તૈયારી થઈ ગઈ છે અને પછી મળીએ. હાલો તો ફ્રેન્ડ, તમારા બધા માટે છે જો સરપ્રાઈઝ. માનવ ના જ પડતો તો છેટ લગી આવી ગયો. જય શ્રી કૃષ્ણ. ક્યાં ભૂવા ગયા? ઈજોરિયાવા. એ માનવ જ કરતા હતા. આય હાલો બસ આની જ રાહ જોઈને બેઠી હતી. અમારા માટે સરપ્રાઈઝ ને તમારા માટે સરપ્રાઈઝ હતું. માનવ આવવાનો હતો પણ એને ફોઈને કહેવાનું નહોતું. આ તો ફ્રેમમાં નહીં આવે, ઊંચો છે બહુ. બારી અહીંયા આને તેડવા ગયા હતા, તમને કહેવાનું નહોતું. મને એકને જ ખબર હતી કે આવવાનો છે, એટલે મેં ના જ પાડી હતી કે નથી આવવાનો. ક્યાં સાહેબ? હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 11:11 વાગ્યાનો ને બસ હવે દાંડિયા રસની તૈયારી હાલે છે. ને હું માનો બે અમારી ફેવરેટ જગ્યાએ આવીને બેસી ગયા છે. અમને મસ્ત મજાનો હિંચકો મળી ગયો છે ને અમે ગાર્ડનમાં બેઠા માં દીકરો, કેમ કે મહિનો દિવસ થઈ ગયો મળ્યા નથી. તો તમે બધાય ફરી એક વખત માનવને મળી લ્યો. માનવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હમણાં અમે જમી અને ફ્રી થયા ને હવે દાંડિયા રસની તૈયારી થઈ, પણ આપણે દાંડિયા રસ રમવા જવાની હિંમત નથી ને મને નથી, કેમ કે મા દીકરા બેને છે ને વાતો કરવી છે ને બેહવું છે. ધારા ગાર્ડનમાં રમે છે, બાયનું ધ્યાન રાખે છે, અમે મા દીકરો બેને ઇન્ડોરે હિચકીએ છે. કા તો સારું, હાલો. તારા બેન ફરે છે ઘૂમ વાળું પહેરીને. તારા આવી તારા બેન કિલોમીટર બોલાય. તારા બેન હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે અત્યારે 11:30 વાગ્યાનો ને અમારા કિલોમીટર થઈ ગયા છે પૂરા. અત્યારે દાંડિયા રાસ રમાય છે, પણ હવે દાંડિયા રાસ રમવાની તેવડ છે નહીં. એકાદો રાઉન્ડ મારીને અમે આવતા રહ્યા છે રૂમે. તો માનવભાઈ થાકી ગયા છે, કેમ કે 2 દિવસથી આ સતત ટ્રાવેલિંગ કરે છે. તો માનવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સરખું મળવાનું નહોતું થયું, તો મહિના દિવસ પછી મા દીકરો બે મળ્યા છે. તો થોડીક વાર બેસીએ, રાઈ કરી લઈએ ને પછી એને આરામ કરીએ, એટલે સવાર થાય વહેલું, કેમ કે કાલ સવારમાં જાન આવશે. તો આજનો કંઈક અમારો દિવસ આવો હતો. તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો એ જરૂરથી કહેજો કમેન્ટમાં. ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.
અને જેવો બન્યો જેટલો બન્યો ને એટલો વિડીયો તમારી હારે શેર કર્યો, કેમ કે 50% વિડીયો શૂટિંગ અમારા ધારાબેને આજ કર્યું છે. એટલે તમે ખાસ કરીને કમેન્ટમાં કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. અમારા ધારાબેન તો થાકી ગયા, જો હવે નથી ચણિયા ચોરી પહેરવાની, કોઈ નથી બેન. જય ભોલેનાથ, જય ભોલેનાથ.